કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો લહેરાતો હર ઘર તિરંગા અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન વડોદરા શહેરના નવલખી મેદાન ખાતેથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઘર ઘર તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડ ખાતેથી સાંજે 5 કલાકે પ્રસ્થાન કરી રાજમહેલ ગેટ, કીર્તિ સ્તંભ, માર્કેટ 4 રસ્તા, વીર શહીદ ભગતસિંહ ચોકથી મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને નવલખી મેદાન ખાતેથી આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેના જનસેલાબના આ દ્રશ્યો દેશના પ્રેરણા પૂરી પાડશે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું। ડ્રગ્સના દુષ્યંત સામે મજબૂતાઈથી ગુજરાત લડી રહ્યું છે અને રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં રૂપિયા 850 કરોડનું ડ્રગ્સ પોલીસે જપ્ત કર્યું છે તેમ તેમણે જણાવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં નીકળેલી આ તિરંગા યાત્રામાં અનેરો ઉત્સાહ અને અભૂતપૂર્વ જોવા મળ્યો હતો। વડોદરાની આ તિરંગા યાત્રાના દ્રશ્યો દેશના ખૂણે ખૂણે દેશભક્તિ માટે પ્રેરણા પૂરી પાડશે એમ કહી શ્રી હર્ષ સંઘવીએ આ યાત્રા આગળ વધાવી હતી। આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા કમિશનર શ્રી દિલીપ રાણા, પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર, કલેક્ટર શ્રી બીજે શાહ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્રીમતી મમતા ઇરબદા સાથે જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા પાલિકાના અધિકારીશ્રીઓ, પોલીસના ટ્રાફિકના જવાનો, કર્મચારીઓ અને NDRFના જવાનો અને NCC કેડેટ, સિવિલ ડિફેન્સના જવાનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સંસ્કારી નગરીના દેશપ્રેમી નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રાના ઐતિહાસિક ક્ષણોના સૌભાગ્ય બન્યા હતા। સાદિક કાજલવાલાની ખાસ રિપોર્ટ। વડોદરામાં અવાજ છે મજબૂત હજી નથી સંભળાતો। અને આપણા દેશના સૌ જવાનો કોઈક દેશની સરહદની સુરક્ષા કરતા હોય તો કોઈ અલગ અલગ રાજ્યની સુરક્ષા કરતા હોય। આ બધા જ જવાનોને, શહાદતોને સલામી આપતા આપણે આપણા તિરંગાને લહેરાવીશું। આઝાદીના લડવૈયાઓને યાદ કરતા કરતા આ તિરંગાને લહેરાવીશું। છેલ્લા 2 વર્ષથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આ દેશના નાના નાના ગામોથી લઈને વડોદરા જેવા મોટા મોટા મહાનગરોમાં ચારે દિશાઓમાં 8 થી 15મી ઓગસ્ટ સુધી તિરંગા લહેરાતા નજરે Kami
कार्यक्रम के भाग रूप में आज शहर में तिरंगा यात्रा की आयोजन की गई है અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી પણ ઉપસ્થિત રહેનાર છે અને અન્ય કેટલાક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર છે. તમે જોઈ શકશો હજારો લોકો ભેગા થયા છે અને આ સરસ મજાના કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિ ભરેલું અને ફૂલ જોશથી ભરેલો આ માહોલ છે. ત્રણ જ રંગ દેખાય છે, વચ્ચે સમવસ્ત્રધારીઓ અને લઈને નીકળી રહ્યા છે. હું માનું છું કે લોકોને ખૂબ પ્રેરણાદાયી રહેશે. રાષ્ટ્રભક્તિ, સ્પિરિટ ઓફ ફ્રીડમ અને કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝનો આ સંદેશ ફેલાવવામાં આ કાર્યક્રમ સફળ રહેશે. આઝાદીના અમૃત મહોત્સવમાં વડોદરા સંસ્કારી નગરીમાં આજે 12 તારીખે નવલખી ગ્રાઉન્ડ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાને ફ્લેગ ઓફ કરવા માટે આપણા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વિધાનસભાના મુખ્ય દંડક એવા ભાડુ શુક્લાજી, મેયર શ્રીમતી પિંકી સોની, કમિશનર, કલેક્ટર અને પોલીસ કમિશનર તમામ લોકોએ જે પ્રયત્ન કરીને આજે તિરંગા યાત્રાને સક્સેસફુલ બનાવી છે. આખું વડોદરા આજે તિરંગામય બન્યું છે. તમામ સર્કલો, તમામ ઐતિહાસિક ઇમારતો અને રોડ રસ્તા પર તિરંગાની થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ડેકોરેશન 12મી, 13મી, 14મી, 15મી સાથે સાથે હર ઘર તિરંગાનો કાર્યક્રમ કરવામાં આવશે. ભારતને આઝાદી મળી એમાં ગાંધી બાપુનું અહિંસક આંદોલન, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુની કુરબાની, એ સિવાય ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા એ વખતે 2 કરોડ લોકો વિસ્થાપિત થયા અને કરીબ 2 લાખ લોકોના મૃત્યુ થયા. સાથે સાથે 75 એટલે મહિલાઓને પોતાનો ધર્મ પરિવર્તન યા અપહરણ અથવા દુષ્કર્મનો ભોગ બનવું પડ્યું. આમ યાતના, બલિદાન અને અહિંસા આ તમામના સંગમથી આજે આપણને આઝાદી મળી છે. આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત બનાવવાનું આહવાન કર્યું છે. ત્યારે વડોદરાના વાસીઓ જે ઉમળકાથી આ તિરંગા યાત્રામાં ભાગ લઈ રહ્યા છે અને ખાસ કરીને યુવા જનરેશન અને વિદ્યાર્થી સમૂહ આ યાત્રાને સક્સેસફુલ બનાવવા માટે જે મહેનત કરી છે અને આ યાત્રા સફળ બનાવી છે. આખો વડોદરા શહેર સાંસ્કૃતિક, જેને રાજધાની કહી શકાય, એમાં આજે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા બુલંદ થઈ રહ્યા છે. અને તમામ નાગરિકોને અપીલ છે કે આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાય. महाराणा प्रताप का ये जो किरदार दिया है, देशभक्त के नाते जितने लोग शहीद हो गए और जो लोग हम हमारे देश के लिए मर मिटते हैं उसके लिए कुछ करना चाहिए. और कलाकार के तौर से हमारे अलग अलग पात्र में जो लोग खड़े हैं और हम एक सद्भावना के साथ बस ये काम कर रहे हैं एक कलाकार की ओर से. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें